તો સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા છે અને અહીંયા નાયબ મામલતદારની ધરપકડ કરી છે। જી હા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી લીધી છે। જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરી કૌભાંડ મુદ્દે ઈડીએ કાર્યવાહી કરી। ચંદ્રસિંહ મોરીને લઈ ઈડીની ટીમ દ્વારા વિશેષ કોર્ટમાં રજૂ કરાયા હતા। જો કે ચંદ્રસિંહ મોરીને જ્યારે કોર્ટમાં રજૂ કરાયા ત્યારે વિશેષ કોર્ટ દ્વારા ઈડીની ટીમને ટકોર પણ કરાઈ। સવાલ પૂછાય કોર્ટ તરફથી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કર્યા। કેસની ગંભીરતાને જોતા આરોપીને વિશેષ કોર્ટમાં લાવ્યા તેવો જવાબ પણ ઈડીએ આપ્યો હતો। વિશેષ કોર્ટે ઈડીને આરોપીની અટકાયત અંગે પણ પ્રશ્નો પૂછ્યા। ઈડીએ કહ્યું કે ખંડણીની ફરિયાદમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું હતું। તો ઈડીની ટીમ ગઈકાલથી જ તપાસ કરી રહી છે અને હવે આ આખા કેસમાં આ આખા પ્રકરણમાં નાયબ મામલતદારની જ્યારે અટકાયત કરવામાં આવી ચંદ્રસિંહ મોરી તેમને લઈ ઈડીની ટીમે તેમને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટ તરફથી પૂછવામાં આવ્યું કે આખરે શા માટે તેમને નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ લાવવામાં ન આવ્યા। તેની સામે ઈડીએ જવાબ આપ્યો હતો કે કેસની ગંભીરતાને કારણે તેમને વિશેષ કોર્ટમાં લાવ્યા છીએ। તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પ્રકરણમાં વધુ એક મોટા સમાચાર। ઈડીની સમાંતર એસીબીએ પણ તપાસ કરી છે। એસીબીના નાયબ નિયામક સમગ્ર તપાસનું સુપરવિઝન કરશે। સુરેન્દ્રનગર એસીબીમાં આ બાબતે ગુનો નોંધાયો છે। તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એસીબીના સૌરાષ્ટ્ર ડીવાયએસપી હસ્તક તપાસના ચક્રો ગતિમાન થયા છે। પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર કે બીજા કોઈ મોટા માથા છે કે કેમ એક મોટો સવાલ। સાંજ સુધીમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। તો ઈડીની સાથે પેરેલલ હવે એસીબીની ટીમ પણ તપાસ કરી રહી છે। એસીબીમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે। એસીબીના સૌરાષ્ટ્ર ડીવાયએસપી હસ્તક તપાસના ચક્રો ગતિમાન થયા છે। પ્રકરણમાં માત્ર નાયબ મામલતદાર છે કે પછી બીજા કોઈ મોટા માથા તેને લઈને પણ તપાસ થઈ રહી છે અને આજ સાંજ સુધીમાં કેટલાક ખુલાસા થાય તેની પૂરેપૂરી શક્યતા છે। આજ અંગે વધુ વિગત આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, ગઈકાલથી જ ઈડીએ ધામા નાખેલા છે અને કલેક્ટર સુધી પણ તપાસ પહોંચી। આ કેસમાં નાયબ મામલતદારની અટકાયત પણ થઈ ચૂકી છે। હવે સાંજ સુધીમાં મોટા ખુલાસા થઈ શકે છે કારણ કે એસીબીએ પણ તેમાં ઝંપલાવ્યું છે। વિકાસ, આ સમગ્ર પ્રકરણનો પેલી શરૂઆતની જો વાત કરીએ તો એક કોર્પોરેટ કંપનીની ફાઇલને કારણે આખો જ પ્રકરણ બહાર આવ્યું છે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં શું ચાલી રહ્યું છે। ખાસ કરીને એને માં જે વહીવટ થતો હતો એ વહીવટની જે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ એમાં એકાદ ફરિયાદ પણ દાખલ થઈ દિલ્હીમાં અને એ પછી ઈડી સતર્ક થઈ અને 17 કલાક સુધી ગુજરાતના સુરેન્દ્રનગરમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ સ્થળોએ કલેક્ટરના નિવાસસ્થાને હોય કે નાયબ મામલતદારના નિવાસસ્થાને હોય કે એમના પીએના નિવાસસ્થાને હોય તમામ તપાસ હાથ ધરતા અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે નાયબ મામલતદારને તો કોર્ટ કાર્યવાહી માટે 14 દિવસના રિમાન્ડ માગ્યા છે મોરીના, પરંતુ અત્યારે કે 100 જેટલી ફાઇલો સૂત્રો જણાવી રહ્યા છે કે ઈડીએ કબજે કરી છે ને અત્યારે જે બીજા સમાચાર એ મળી રહ્યા છે કે ઈડીની સાથે જેને કહેવાય એન્ટી કરપ્શન બ્યુરો એટલે એસીબી પણ સક્રિય થઈ ગઈ છે। એસીબીને ઈડી દ્વારા એસીબીને જાણ કરવામાં આવતા એસીબીએ ગુનો નોંધ્યો છે અને અત્યારે તપાસ હાથ ધરી કે અપ્રમાણસરની મિલકતની સૌથી મહત્વની વાત એ છે કે અપ્રમાણસરની મિલકતમાં માત્ર નાયબ મામલતદાર જેની ધરપકડ થઈ છે એ આવે છે કે એની સાથેના કેટલાય અધિકારીઓ, ખુદ કલેક્ટર રાજેન્દ્ર પટેલ એ પણ અત્યારે શંકાના દાયરામાં તો છે જ, કારણ કે સુરેન્દ્રનગર માટે આ બહુ મહત્વની વાત એટલે છે કે અગાઉ પણ પૂર્વ કલેક્ટર સામે શું થયું હતું એ સૌ વિદિત છે, પરંતુ રાજ્ય સરકાર પણ કદાચ આજ સાંજ સુધીમાં મોટા પગલાં લઈ શકે છે। અત્યારે જે એસીબીના સૌરાષ્ટ્રના ડીવાયએસપી ગોહિલ છે તેમને તપાસ સોંપાઈ છે। આખા કેસનું સુપરવિઝન એસીબીના જે વાઘેલા છે નાયબ નિયામક એ કરશે, પણ મહત્વની વાત એ છે કે આમાં મોટા ખુલાસા હજી વિકાસ થશે કારણ કે 100 જેટલી ફાઇલ જ્યારે કબજે કરી છે અને અન્ય વિગતો આવે છે। 14 દિવસના રિમાન્ડ અત્યારે જે સ્પેશિયલ ઈડી કોર્ટ છે એમાં રજૂ કરીએ છીએ જે મોરી છે એમને નાયબ મામલતદારને। આ તપાસમાં હજી કોઈના નામ આવે છે કેવું મોટું છે, પણ સૌથી મોટી વાત એ છે કે કંઈક એવી ફાઇલ હતી કે જે ફાઇલ જમીનને લગતી હોય કે સોલારને લગતી હોય, આ ગમે તે ફાઇલમાં કંઈક રંધાણું
અને એની સીધી જ અસર ઈડી ઉપર આવી અને ઈડીમાં ફરિયાદ થઈ અને ત્યાં દિલ્હીમાં પણ એક એફઆઈઆર થઈ હોવાની પણ વાત છે. ત્યાંથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે અને હવે સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ પગલાં લેવાય એવી શક્યતા દર્શાવી રહી છે. જી બિલકુલ આમાં અને ધર્મેશ નજર એ પણ છે જિલ્લા કલેક્ટર પણ, કારણ કે કહેવાય રહ્યું છે કે એમના ઘરેથી પણ ઘણી બધી ફાઇલો લઈ જવામાં આવી છે. એ ફાઇલમાં કદાચ કોઈ રહસ્ય ત્યાં છુપાયેલું છે. એ તપાસ બાદ બીજા કોઈ મોટા ખુલાસા થઈ શકે છે ને ન માત્ર જિલ્લા કલેક્ટર પરંતુ સાથે સાથે કોઈ બીજા મોટા માથાના નામ આવે, શું તેની પણ શક્યતા? ચોક્કસ વિકાસ, હું જે મેં આપને અગાઉ કીધું એ રીતે જ વાત કરું કે સૂચિતાર્થ એ છે કે સુરેન્દ્રનગરમાં અગાઉ જમીન પ્રકરણમાં જ જેને કઈ જમીન હોય, હથિયાર લાયસન્સ હોય, એમાં તત્કાલીન એ સમયના કલેક્ટરની સામે પણ કાર્યવાહી સરકારે બેધડક રીતે કરી હતી. હવે જોવાનું એ જ સુરેન્દ્રનગરમાં રાજેન્દ્ર પટેલ કલેક્ટરને ત્યાં ઈડી આવે, એમના સ્ટાફને ત્યાં તપાસ કરે, નાયબ મામલતદારની ધરપકડ થાય, જે એની ફાઇલ સંભાળતા હોય એની ફાઇલ શાયદ 100 જેટલા આ કેસોની તપાસ થાય. કદાચ વધુ વિગત તો મોટે ભાગે સાંજ સુધીમાં આવી શકે એવી છે, પરંતુ એસીબી હવે જોડાયું છે અપ્રમાણસર મિલકતમાં, એ સમાંતર તપાસ કરશે. એટલે એમાં માત્ર નાયબ મામલતદાર જેની ધરપકડ થઈ છે, અત્યારે રિમાન્ડમાં ગયા, એ મોરી નહીં, એ સિવાયના પણ કેટલા લોકો આવી શકે અને આખી ચેઇન કોણ હતું, કઈ રીતે ઘરે આ ફાઇલો જતી હતી, કઈ રીતે વહીવટ થતો હતો, આ બધી જ વસ્તુ આવે છે. પણ ક્યાંક એક ફાઇલ એવી દાજી ગયા છે, એ દાજી ગયાની ફાઇલમાં કદાચ ખંડણીનો ગુનો પણ કદાચ દાખલ થયો ને એના અંતર્ગત ઈડી સતર્ક થઈને ઈડીએ કાલે 17 કલાક અત્યારે જેને કહીશ હજી સુધી કોર્ટ કાર્યવાહી ચાલુ છે, ત્યાં સુધી તપાસો ચાલુ છે. મહત્વની વાત એ છે કલેક્ટર મૂળ વિરમગામના છે, ત્યાં પણ એક તપાસ ગઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે. આ મહત્વની વાત એ છે કે માત્ર આખું વહીવટી તંત્ર માટે એક ચકચાર મચી જાય એવો આ કેસ છે અને આ કેસમાં હવે ઈડી પછી એસીબી શું ધડાકા કરે છે, શું રહસ્ય ખોલે છે, એ જોવાનું રહ્યું છે. બિલકુલ આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ. અમારા સંવાદદાતા વિરેન ડાંગરેચા પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. વિરેન, આખા પ્રકરણમાં છેલ્લા 48 કલાકથી શું જોવા મળ્યું છે, કેવી કાર્યવાહી થઈ રહી છે, ત્યાં શું ચર્ચાઓ થઈ રહી છે? ચોક્કસથી વિકાસ, વાત કરો ગઈકાલ સવારથી સુરેન્દ્રનગરના વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ગાંધીનગરની ઈડીની ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને આ રેડ બાદ આજે વહેલી સવારે વઢવાણ ખાતે રહેતા અને નાયબ મામલતદાર એવા ચંદ્રસિંહ મોરીની તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી અને ધરપકડ કરવામાં આવી છે. તેઓને અમદાવાદ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને તેમના ઘરેથી અંદાજે 60 લાખથી વધુની રોકડ રકમ બેનામી પણ હાલ વિગતો સામે આવી છે. તેમજ આ જ મામલે ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટરના પીએસ જયરાજસિંહ તેમના લખતર ખાતેના રહેણાંક મકાનમાં હજુ પણ ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ છે. આ સિવાય કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલ સહિત અન્ય એક વ્યક્તિની પણ આમાં સંડોવણી બહાર આવી છે અને હાલ જ જે મળતી માહિતી મુજબ આ જ મામલે ઈડીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ જેની ધરપકડ કરવામાં આવી છે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમજ મયુરસિંહ ગોહિલ સહિત તેમના પીએ જે છે જયરાજસિંહ ઝાલા, તેમની સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ જે છે એસીબી પીઆઈને હાલ સોંપવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક બેનામી સંપત્તિ તેમજ અલગ અલગ જે જમીન કૌભાંડો છે તેને લઈને ફરિયાદો ઉઠવા પામી છે. આ ફરિયાદ બાદ ઈડીની જે ટીમો છે તેમના દ્વારા હાલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. અમારી સાથે સહયોગી કલ્પિન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ. કલ્પિન, વિશેષ કોર્ટમાં જ્યારે નાયબ મામલતદારને લઈને આવવામાં આવ્યા ત્યારે કોર્ટ તરફથી સવાલ ઘણા બધા પૂછવામાં આવ્યા હતા, ટકોર પણ કરવામાં આવી હતી. ત્યાં શું વાર્તાલાપ થયો અને હવે આગળ આ કેસમાં શું થઈ રહ્યું છે? બિલકુલ, સુરેન્દ્રનગર ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની રેડ બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની જે છે તે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કરીને તેઓને જે છે તે વિશેષ અદાલતની અંદર રજૂ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે વાત એ પ્રમાણે છે કે જમીન સંપાદનના મોટા ગોટાળા કરીને નાણાકીય કૌભાંડ મુદ્દે આ કાર્યવાહી કરાઈ હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના ઘરે પણ ઈડી દ્વારા દરોડા કરાયા હતા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અમદાવાદની વિશેષ અદાલતે જે છે રિમાન્ડ માટેની રજૂઆતો કરી છે. ખાસ કરીને ઈડી ટીમ દ્વારા 14 દિવસના રિમાન્ડની મુદતની માંગ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ એ પણ ટકોરો કરી છે કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ન કરવામાં આવ્યો, એટલે તેની સામે ઈડી દ્વારા પણ રજૂઆત એ કરવામાં આવી, દલીલ કરવામાં આવી કે કેસની ગંભીરતા જોતા અમે સ્પેશિયલ કોર્ટમાં તેમને લાવ્યા છે.
આરોપીને ઈડી એ અટક કરી તે અંગે પણ ક્યાંક અનેક સવાલો જે છે તે કર્યા હતા। મહત્વની વાત વિકાસ અહીંયા એ છે કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી એક ખંડણીની એક ફરિયાદ હતી અને તેની તપાસનું પંગેરું જે છે તે ઈડીને મળ્યું હતું ને તેના તપાસના ભાગરૂપે તેઓએ સર્ચ વોરંટ સાથે તેમના નિવાસ અને તપાસ કરી હતી અને તે તપાસ દરમિયાન અનેક વાંધાજનક મટીરિયલ મળી આવ્યા હતા। તે મતલબની જે છે તે ઈડી દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। ત્યારબાદ જે છે તે આખી સુનાવણી ચાલી છે। ખૂબ ગુપ્તતાના રીતે આખી સુનાવણી ચાલી છે। કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા છે। રિમાન્ડ માટે કેટલા દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખે છે તે કોર્ટ હવે ટૂંક જ સમયની અંદર હુકમ કરશે ને ત્યારબાદ આપણે સૌ કોઈ જાણી શકશું કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આ સંદર્ભના હાલના પ્રસ્તુત કેસમાં આપે છે તે જોવું રહ્યું। જી બિલકુલ આભાર કલ્પિન, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ। તો આખો આ કેસ છે કે જેમાં હવે ઈડીની ટીમ તપાસ કરી રહી છે। લગભગ 17 થી 18 કલાકનો આખો આ ઘટનાક્રમ છે, જ્યાં વિગત એવી મળી છે કે 24 ડિસેમ્બર સવારે 5 વાગે જ ઈડીએ 1500 કરોડના જમીન સંપાદન અને કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ કરી રાત્રે 10 વાગ્યા સુધી તપાસ થઈ હતી। ત્યાં સુધી જો કે કોઈ સત્તાવાર વિગત સામે ન આવી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળ સરોવર, ધાંગધ્રાના માલવણ, લખતરના તલસાણા, પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટા પાયે થયેલ જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા એવો પણ આમાં દાવો થયો છે। સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડીની ટીમે દરોડા પાડ્યા અને આજે કડક કાર્યવાહી થઈ છે। તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા। આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર કરવા માટે પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે। દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું કે કહેવાય રહ્યું છે, સૂત્રો તરફથી વિગત છે કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા, જેથી તેમના બંગલામાંથી ઘણી બધી ફાઇલો પણ જપ્ત કરાઈ છે, જેને લઈ કલેક્ટર પણ હવે શંકાના દાયરામાં ઘેરાયેલા છે। આ આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને લાવવા મના આવ્યા, જેના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ। કોર્ટે ઈડીની અટકાયત અંગે પણ ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી હતી કે કેમ, એ પ્રશ્નો પણ પૂછ્યા હતા। જો કે ઈડીએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું હોવાથી તેમની અટકાયત કરવામાં આવી છે। આ આખો કેસ છે જેમાં હવે એસીબી પણ ઝંપલાવી ચૂકી છે। એસીબી દ્વારા પણ આ બાબતે તપાસ કરવામાં આવનાર છે, જેને લઈ અત્યારે હવે આવનારા દિવસોમાં આને લઈ મોટા ખુલાસા પણ થઈ શકે છે। ઈડીની વાત કરીએ તો કલેક્ટર હોય કે પછી નાયબ મામલતદાર હોય કે પછી કલેક્ટરના પીએ, વકીલ, ક્લાર્ક, આ તમામના પણ એમના નિવેદન લેવામાં આવ્યા, પૂછપરછ થઈ હતી। લગભગ રાત્રે ગઈકાલે 10 વાગ્યા સુધી તપાસ થઈ હતી। હજુ સુધી જે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ થાય એની પણ રાહ જોવામાં આવેલી છે કે આખરે શું પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપવામાં આવે છે। જો કે જે ઓફિસ આવેલી છે ત્યાં હવે નો એન્ટ્રી લગાવવામાં આવી છે, કારણ કે ત્યાં હવે કોઈ ચહેલપહેલ ના થાય, કોઈ પુરાવા ત્યાંથી સગે વગે ન થાય એ માટે પણ ત્યાં એન્ટ્રી બંધ કરવામાં આવી છે। જે નાયબ મામલતદાર છે એમના મકાનમાં પણ કદાચ તપાસ કરવામાં આવી શકે છે। આ સમગ્ર તપાસનું જે એપી સેન્ટર છે એ આ જે આમાં કેસ સાથે સંકળાયેલા લોકો છે એમની સાથે જોડાયેલું છે, એ પછી કલેક્ટર હોય એ પણ શંકાના દાયરામાં છે। નાયબ મામલતદાર એમની તો અટકાયત થઈ ચૂકી છે, એટલે કે એમની સાથે ચેનલમાં જોડાયેલ તમામ લોકોની પૂછપરછ થશે, તમામ ડોક્યુમેન્ટ પણ તપાસવામાં આવશે ને કહેવાય રહ્યું છે કે 1500 કરોડનો આખો આ મામલો છે। હવે એમાં શું બહાર આવે છે એના પર નજર છે। અત્યારે વર્તમાન કલેક્ટર રાજેન્દ્ર કુમાર એમ પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઈકોર્ટના વકીલ સહિત 5 વ્યક્તિઓની પણ પૂછપરછ થઈ હતી। આટલું મોટું જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે હજુ સુધી ચોક્કસ રીતે જાણી શકાયું નથી। તો ઈડીએ જે રેડ કરી છે એના આખા ઘટનાક્રમ વિશે પણ વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ જે કલેક્ટરે સવારે 10:30 વાગ્યાની આસપાસ ઓફિસમાં જ તમામ માટે નો એન્ટ્રી કરવામાં આવી હતી અને પછી
કલેક્ટરના બંગલાની બહાર 4 જેટલી ખાનગી કાર પણ તૈનાત થઈ. તમામ કર્મચારી, કલેક્ટર, નાયબ મામલતદાર તમામના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા હતા. અને પછી બપોરે 2 વાગ્યાની વાત કરીએ, કલેક્ટરના પીએ સાથે વકીલ જમીન કૌભાંડમાં તેમની મધ્યસ્થીની ભૂમિકા હોવાની ચર્ચા છે, એવી પણ સૂત્રો તરફથી વિગતો છે. અને અત્યારમાં તેમની પણ ગઈકાલે પણ તેમના નિવેદન લેવામાં આવ્યા હતા અને તેમના ઘરેથી પણ મહત્વના ડોક્યુમેન્ટ, મહત્વની ફાઇલ, કેટલુંક એવું સાહિત્ય મળી આવ્યું છે જે આ તપાસને આગળ વધારી શકે છે. રતન પરમાં જ સૌથી વધારે 4 કલાક જેટલી તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે, સવારે 5 વાગે વટવાળમાં રહેતા ચંદ્રસિંહના ઘરે ઈડીની ટીમ પહોંચી હતી. સાંજ સુધી જો કે ઘરમાં કોઈને એન્ટ્રી આપવામાં નહોતી આવી. ચંદ્રસિંહની ક્લાર્ક તરીકે નિમણૂક થઈ હતી અને 3.5 વર્ષથી તે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ઈડીએ રાતના 10 વાગે પણ કેટલીક ફાઇલો જપ્ત કરી છે. તો આખો આ ઘટનાક્રમ છે. સંવાદદાતા વિરેન નાગરેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિરેન, હવે આખા પ્રકરણમાં આગળ હવે શું થઈ શકે છે? ચોક્કસથી વાત કરો તો ગઈકાલે ઈડીની અલગ અલગ ટીમો દ્વારા જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર સહિત સ્ટાફના અલગ અલગ રહેણાંક વિસ્તારો અને રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ જે છે, તપાસના અંતે વહેલી સવારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરીને અમદાવાદ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. આ જ મામલે ઈડીની ટીમ દ્વારા હાલ સુરેન્દ્રનગર એસીબી ટીમને તપાસ સોંપી છે અને એસીબી ટીમ દ્વારા હાલ 4 જે વ્યક્તિઓ છે તેમની સામે અપ્રમાણસર મિલકત તેમજ જમીન કૌભાંડ સહિતની અલગ અલગ બાબતો અંગે ફરિયાદ નોંધી છે. અને આ ફરિયાદમાં ખાસ કરીને જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક જે છે મયુરસિંહ ગોયલ અને કલેક્ટરના પીએ જેઓ લખતર ખાતે રહે છે જયરાજસિંહ ઝાલા, તેમની સામે હાલ ગુનો નોંધ્યો છે. અને આ ગુના બાદ હાલ એસીબીની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં અન્ય કેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા છે તે દિશામાં પણ હાલ એસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. તો આખા કેસમાં ઈડીની તપાસ અને એસીબીની તપાસ પર અત્યારે નજર છે. સુરેન્દ્રનગરમાં ઈડીની ટીમે દરોડા પાડ્યા અને હવે આ આખા કેસમાં રિમાન્ડ પણ માંગવામાં આવી રહ્યા છે. રિમાન્ડ કેટલા દિવસના મળે છે, શું તપાસ થાય છે તેના પર નજર છે. જોકે આરોપીઓને વિશેષ અદાલત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ તરફથી પૂછવામાં આવ્યું હતું કે તમે નજીકના મેજિસ્ટ્રેટને ત્યાં કેમ ન પહોંચ્યા. જોકે કેસની ગંભીરતાને લઈ વિશેષ કોર્ટમાં લાવવામાં આવ્યા છે તેવો જવાબ પણ ઈડી તરફથી આપવામાં આવ્યો હતો. તમે જુઓ કે કેવી રીતે બ્યુરોક્રેસીમાં જે અધિકારીઓ હોય છે એમની મિલી ભગતના કારણે જ આવા કૌભાંડ થતા હોય છે. આ કેસમાં હજુ સુધી કશું બહાર નથી આવ્યું, તપાસ થઈ રહી છે, પણ તમે જુઓ કે ઉદાહરણ છે કે આવી રીતે હજારો કરોડોના વહીવટ કરવામાં આવતા હોય છે અને જેના કારણે જ આપણી આખી સિસ્ટમ ખોખલી થતી હોય છે. જો કે ઈડીની ટીમ જ્યારે આમાં તપાસમાં પહોંચી છે, જોવાનું રહેશે કે તપાસને અંતે શું બહાર આવે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે જિલ્લાના રાજા કહેવામાં આવે છે ને જો એમની પર જ શંકાની સોય છે તો સવાલ એ છે કે શું આખી સિસ્ટમ ત્યાં કરપ્ટ થઈ ચૂકેલી છે, એક મોટો સવાલ છે. પરંતુ ઈડીની આ કાર્યવાહી આવકારદાયક છે. ઈડીને એક જે કડી મળી એ જ કડીના આધારે સુરેન્દ્રનગરમાં તપાસ માટે ટીમ પહોંચી હતી અને પછી અત્યારે આ કેસમાં નાયબ મામલતદારની અટકાયત પણ થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને ગઈકાલથી જ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા પહેલા પડ્યા હતા, પહેલા અચાનક ઈડીની ટીમ ત્રાટકી અને પછી તપાસ કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા મહત્વના ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ છે, જેમને ઈડીની ટીમે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કર્યા હતા. આ સમગ્ર મામલે હવે સમાચાર એ છે કે તેમના રિમાન્ડ પણ માંગવામાં આવી રહ્યા છે. હવે કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે એના પર નજર છે. દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહીવટ કરવાનો હોય તે પોતાના ઘરે પણ લઈ જતા હતા, એટલે ત્યાંથી કેટલીક ફાઇલ પણ લઈ લેવામાં આવી છે, કેટલીક ફાઇલ પણ તપાસ માટે લઈ જવામાં આવી છે. કલેક્ટર અત્યારે શંકાના ઘેરામાં છે.
સાથે સાથે જ્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઈડીની ટીમે વિશેષ અદાલતમાં જ્યારે રજૂ કર્યા ત્યારે કોર્ટે એ પણ પૂછ્યું હતું કે મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓને રજૂ કેમ ન કર્યા. એના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતા સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છે. કોર્ટે ઈડીની અટકાયત અંગે પણ ક્યારે અટક કરી, પરિવારને શું જાણ કરી હતી કે કેમ તે વિશે પણ પ્રશ્નો પૂછ્યા હતા. સાથે સાથે ઈડીએ કોર્ટને જણાવ્યું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરીયલ મળી આવ્યું છે. હવે આ કેસમાં એસીબીએ કલેક્ટર સામે પણ ફરિયાદ દાખલ કરી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાને લઈ અત્યાર સુધીના આ મોટા સમાચાર કે ઈડી સાથે સાથે હવે એસીબી પણ તપાસમાં છે. એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. ઈડીની ભલામણથી એસીબીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે. ઈડીના આ દરોડાને લઈ કાર્યવાહી થઈ છે. દિલ્હી પોલીસમાં એક ખંડણી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. અત્યારે પ્રાથમિક વિગત એવી મળી છે કે દિલ્હીનું આખું આ કનેક્શન છે, જ્યાં કોઈ ખંડણી માંગવામાં આવી હોઈ શકે છે. એની જ ફરિયાદના આધારે આ તપાસનો ધમધમાટ ગુજરાત સુધી પહોંચ્યો હતો, ગુજરાતના સુરેન્દ્રનગર સુધી, કારણ કે દાવો થઈ રહ્યું છે કે એમાં કલેક્ટર પણ શંકાના ઘેરામાં છે. હવે તપાસના અંતે શું બહાર આવે છે એ જોવાનું રહેશે.